ગુજરાતમાં ભર શિયાળે મેઘરાજા ભૂક્કા કાઢશે. લાંબા સમયના વિરામ પછી ગુજરાત ઉપર સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો. ઘોર અંધકારની વચ્ચે કાળા ડિબાંગ વાદળોના ઝુંડ. હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાત માટે નવી આગાહી. ભર શિયાળાની વચ્ચે ગુજરાતમાં તોફાની પવનની તીવ્રતાની વચ્ચે આંધી તુફાન જેવો માહોલ. ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર કમોસમી વરસાદ અને માવઠાનું મોટું સંકટ. નવી આગાહીના પગલે અનેક વિસ્તારોમાં પવનોની ગતિવિધિની અંદર બદલાવ. તોફાની પવનોની ગતિવિધિ સાથે દરિયાની અંદર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાની સાથે હલચલ તીવ્ર, જેને લઈને દેશના ભિન્ન ભિન્ન ભાગોમાં આજથી લઈને આવનાર નવો મહિનો એટલે કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતની સાથે દેશના અનેક રાજ્યોમાં મેઘરાજાનું વધતું જોવા મળી શકે છે જોર, જેને લઈને દેશના વિવિધ ભાગો ઉપર કમોસમી વરસાદ, તોફાની પવનોની તીવ્રતા સાથે માવઠું વરસવાને લઈને કરવામાં આવી છે નવી આગાહી. ગુજરાત ઉપર પણ મેઘરાજા ભૂક્કા બોલાવતા જોવા મળવાના છે. હવામાન નિષ્ણાંતોની નવી આગાહી દ્વારા અત્યારે ફરીથી ચિંતાનો માહોલ વધતો જોવા મળી રહ્યો છે. આંબાલાલ પટેલ અને સાયક્લોનિક સિસ્ટમની અસરોને લઈને ગુજરાતના વાતાવરણમાં નવા મહિના એટલે કે 1 ફેબ્રુઆરીની શરૂઆતથી લઈને આવનારી 3 અને 4 ફેબ્રુઆરીના રોજ ગુજરાત ઉપર ફરીથી ઘોર અંધકાર અને કાળા ડિબાંગ વાદળોના ઝુંડ મંડરાતા જોવા મળવાના છે. ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી ગુજરાતના વિસ્તારો સુધી મજબૂત સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમની તીવ્ર અસરોને લઈને ફરીથી ગુજરાત ઉપર ઘોર અંધકાર ફેલાતો જોવા મળવાનો છે. વાદળોના ઝુંડ ગુજરાતમાં મંડરાતા હોય તેમ સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા અને વીજળીના ચમકારાની વચ્ચે ફરીથી આભ ફાટતું જોવા મળવાનું છે. સાથે સાથે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર ભયંકર ઠંડીના પ્રમાણની અંદર વધારા અને કમોસમી વરસાદની ફરીથી આગાહી ગુજરાત ઉપર દર્શાવવામાં આવી રહી છે. ભર શિયાળાની અંદર ફરીથી મેઘરાજા ગુજરાત ઉપર ભૂક્કા બોલાવવા માટે આવી રહ્યા છે. એટલા માટે ગુજરાતવાસીઓ તૈયાર રહેજો. ગુજરાતની અંદર ફરીથી જામશે ભર શિયાળા દરમિયાન ચોમાસા જેવો માહોલ. હાલ અત્યારે તમે લાઈવ સિસ્ટમની ગતિવિધિઓ જાણી શકો છો. દરિયાની અંદર ઊંડાણવાળા ભાગોમાં અત્યારે સાયક્લોનિક સિસ્ટમ અને નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો મજબૂત ઘેરાવો દરિયાની અંદર બનતો જોવા મળી રહ્યો છે અને હવે આ ઘેરાવો દરિયાના માધ્યમ થકી ભારત દેશ તરફ દિશા બદલીને આગળ વધતો જોવા મળી રહ્યો છે, જેની અસરો અત્યારે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો જેમાં શ્રીલંકાના વિસ્તારથી મદુરાઈ, બેંગલુરુ અને મંગલુરુના વિસ્તારોની અંદર આ રાજ્યોમાં સિસ્ટમની તીવ્રથી લઈને ભારે અસર વધતી જોવા મળી રહી છે અને સિસ્ટમનું જોર વધતું હોવાને કારણે આ તટીય વિસ્તારોની અંદર પવનની ગતિવિધિની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે. તે જ રીતે બંગાળની ખાડીની અંદર ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર પણ અત્યારે હળવો વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે, જેને લઈને ગુજરાત ઉપર પણ ફરીથી સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે. સિસ્ટમના દબાણને લઈને દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે ઉથલપાથલ અને પવનની ઝડપો વધતી હોય તેમ ગુજરાત ઉપર અત્યારે ઠંડા અને ભેજયુક્ત પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે અને પવનોની તીવ્રતા વધતી હોવાને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર પવનનું દબાણ ભારે જોર દર્શાવતું હોય તેમ અત્યારે ગુજરાત ઉપર પવનની તીવ્રતા 60 થી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની ગતિવિધિઓ ગુજરાત ઉપર ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે.
ગુજરાતની અંદર કચ્છનો વિસ્તાર, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ, સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોથી દક્ષિણી ગુજરાતનો વિસ્તાર અને મધ્ય ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ આજની રાત્રિથી ગુજરાતમાં ઘોર અંધકાર અને કાળા ડિબાંગ વાદળોના ઝુંડ ગુજરાત ઉપર છવાતા જોવા મળી શકે છે. આમ રાજ્યના વાતાવરણની અંદર ફરીથી સિસ્ટમનો ઘેરાવો આજની રાત્રિથી સક્રિય બનતો જોવા મળવાનો છે અને પવનની તીવ્રતા પણ ગુજરાત ઉપર વધતી હોય તેમ આજથી લઈને આવનારી 4 તારીખ સુધીની અંદર ગુજરાતના વિવિધ ક્ષેત્રોની અંદર ઘોર અંધકાર ફેલાતો જોવા મળી શકે છે. ગુજરાતની અંદર ખાસ કરીને 1 ફેબ્રુઆરીથી આવનાર 4 ફેબ્રુઆરી સુધી એટલે કે આગામી મહિનાની શરૂઆતની સાથે જ ગુજરાતની અંદર ઘોર અંધકાર પલટાતો જોવા મળી શકે છે. તમે જોઈ શકો છો જેમ જેમ સિસ્ટમનું સંક્રમણ આગળ વધતું જોવા મળશે તેમ તેમ ગુજરાતની અંદર 30-31 તારીખ બાદ સિસ્ટમનું ભારે જોર ગુજરાતની અંદર અસર દર્શાવતું જોવા મળી શકે છે અને આવનારી ફેબ્રુઆરી મહિનાની 4 તારીખના રોજ ગુજરાતમાં ફરીથી વાદળો ફાટતા હોય તેમ ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર પવનોની ગતિવિધિઓ સાથે સાયક્લોનિક સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું ભારે જોર ગુજરાત પર વધતું જોવા મળી શકે છે, જેને લઈને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારો, જેમાં ભાવનગરનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર, બોટાદના જિલ્લાથી અલંગના વિસ્તારમાં અમરેલી, જસદણ, ગોંડલ, રાજકોટ, ચોટીલા, જૂનાગઢના જિલ્લાની અંદર ઉનાના વિસ્તારથી વેરાવળના વિસ્તારોની અંદર, આમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોમાં જોર વધતું હોય તેમ ઠેર ઠેર પંથકોમાં ઘોર અંધકારની વચ્ચે વાદળોના ઝુંડની વચ્ચે વેરાવળથી લઈને મહુવાના વિસ્તારોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ પણ આવનારી 4 તારીખ દરમિયાન જોવા મળી શકે છે. આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં ઘોર અંધકારની વચ્ચે વાદળોના ઝુંડ છવાતા હોય તેમ ઓખા, બંદર, દેવભૂમિ, દ્વારકા, સલાયા, જામનગર, ભાનવડ, પોરબંદરના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં, મોરબીના જિલ્લાથી સુરેન્દ્રનગર, ચોટીલા અને રાજકોટના વિસ્તારની અંદર, આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં માવઠું ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે. તે જ રીતે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની ભયંકરથી લઈને અતિ તોફાની અસરો વધતી હોય તેમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમ તીવ્ર બનીને આભ ફાટતી જોવા મળી શકે છે અને ભર શિયાળા દરમિયાન ચોમાસા જેવો માહોલ સક્રિય થતો હોય તેમ અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, ગોધરા, બોડેલી, દાહોદ, છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગર, આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી રહી છે. ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવાનું દબાણ અને સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો હોવાને લઈને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ વરસવાને લઈને મોટી આગાહી અને માવઠાનું મોટું સંકટ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઘેરાતું જોવા મળવાનું છે. તે જ રીતે દક્ષિણી ગુજરાતની અંદર આમોદના વિસ્તારથી રાજપીપળા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વ્યારાનો વિસ્તાર અને વલસાડના દરિયાઈ કાંઠાથી લઈને આહવાના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર, આમ દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર પણ આગામી 4 તારીખના રોજ ગુજરાત ઉપર ફરીથી વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે આભ ફાટતું જોવા મળી શકે છે અને કચ્છના વિસ્તારો ઉપર પણ પલટાવ આવતા હોય તેમ કચ્છના દરિયાઈ કિનારાના વિસ્તારો, જેમાં રાપર, ગાંધીધામ, માંડવી અને ભુજના વિવિધ ક્ષેત્રોની અંદર મોટા પલટાવ આવવાની સાથે ગુજરાત ઉપર ફરીથી સાયક્લોનિક સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો મજબૂત ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી ઉત્તરીય ભારતનો વિસ્તારને અરબ સાગરના ઊંડાણવાળા દરિયાની અંદર એક સિસ્ટમનો શિયર ઝોનનો મજબૂત પટ્ટો લંબાયેલો જોવા મળી રહ્યો છે અને શિયર ઝોનના મજબૂત પટ્ટાને લઈને ગુજરાતના વાતાવરણ ઉપર ફરીથી ઘોર અંધકાર અને વાદળ છવાયા વાતાવરણ સાથે આભ ફાટતું જોવા મળવાનું છે અને ગાજવીજ સાથે ગુજરાતમાં ફરીથી મેઘરાજા ભૂક્કા બોલાવતા જોવા મળવાના છે.